નમસ્તે ભાઈઓ, આજે અમે વેલવાચ ગામમાં આવેલા છે. વેલવાચમાં આ એક દંપતી છે જે એનું કોઈ આધાર કાર્ડ પણ સરખો નથી, એનો વોટિંગ કાર્ડ પણ નથી. આવી પરિસ્થિતિમાં લોકો રહે છે ને એને ખરેખર ખૂબ જરૂરિયાતવાળા વ્યક્તિ છે. એમની મુલાકાત માટે અમે જઈ રહ્યા છે, તો આપણે એને ચાલો જોઈએ. આવા જંગલમાં રહે છે લોકો. ચોમાસામાં આવવા જવાની પણ ખૂબ તકલીફ પડે છે. આ એક ભાઈની વાડી છે, એમાં પોતાનું કામકાજ કરીને ગુજારો ચલાવે છે. આગળ જોઈએ આપણે. આવે કે અંધારામાં કે અહીંયા જ રહે? રાતના નહીં આવે બહાર? રાતના તો એકદમ અંધારું થઈ જતો હશે ને? દેખાય બી નહીં. ગજબ છે. ઇલેક્શન કાર્ડ કે આધાર કાર્ડ કે એવું કઈ મળે નહીં. પહેલી વાત તો અહીંયા બિચારા રહેતા છે લોકો. આધાર કાર્ડ એના પર મેં જોયેલો છે. દેખો બાબુ લઈ આવ. પહેલા તો મને એમ કહો કે તમે ઓલી રાશન કીટમાં જમવાનું ચાલુ કર્યું કે નહીં? ચાલુ કરી મારે હવે એ જ ખાઈ આવે એ જ ખાતા છે કે વેચી તો નથી નાખ્યું ને? ખાઈ છે આજે ત્યાં હા હા. અને પેક બેક તો નહીં મારતા છે ને? હા કેટલા વાર જો પી જાય તો એ લોકો અટકાવી દે. હા આવે છે કેમ નહીં ના, એટલે શું છે, જો અમે બી બીજા પાસે માંગીને લાવીએ હા કે ભાઈ ચલો અમારા આવા વડીલ છે તો તમે એને હાચવીને વાપરે. તમને તો હવે અમારા પ્રયત્નો એવા છે કે તમને અમે જમવાનું જ આપી દઉં, હા જમવાના તમારે મને એમ તમારે કહેવાનું- બનાવવાનું નહીં. તો તમને કેવું લાગે? નહીં ખાઈ ને તે ચાલે? હા ચાલે ચાલે જમવાનું આપી તમને દઈએ આપે તો તો. ચાલે? આગે તો જમી હા લેવાનું. જમી લેવાનું પેટ ભેર કેવું ખાઈ લેવાનું હા. હમણાં તમારા પાસે આધાર કાર્ડ છે કે? એ છે ને હમણાં પાસે આધાર કાર્ડ છે કે એનું નહીં મળે નહીં મળે ને? ઇલેક્શન લઈ આવો, અહીંયા લઈ આવો. ને આ બાને જરાક મળવા હારું જવાના હતા. હા. મેં કહું મળી લઈએ એમ કહું. તો લાઈવ કેવું નીકળી આવે. આના પછી બધું નહીં કરશે, બેઉના તો છે. આવું નહીં મળે ને કાર્ડ. એટલે આના પછી મળી જાય. આના પરથી આ મળી તો જ જશે. આવે આમાં આવું વાળું. આ ઇપિક નંબર છે એટલે આ કાર્ડ જ છે. આ કાર્ડ જ છે. ઇલેક્શન કાર્ડ નો નંબર છે. હા. એટલે હમણાં છે ને 3જી 4થી તારીખે પેલી આંગણવાડી બેન છે ને હા, હા, હા. એના પાસે આ લઈ જજો, બે લઈ ગયેલો આ બહુ સાચું. સાચવી રાખજો. એના પરથી પછી એવો કાર્ડ તમે એમ કહેજો ને બંનેના આવું કાર્ડ બનાવી આપે એમ, હા થઈ ને બરાબર? પછી એમ આ નહીં. કાર્ડ આવે પછી તમે મારી આ વાત કાર્ડ સાંભળો. બનાવો. તમે એમની જોડે પ્રોપર એક્શન લેવડાવો. હવે એ જશે, તમે જશે હા જાઓ જઈને પછી પાછું એ હું કે છે હા. એ હેમંતભાઈને તમારે કહેવાનું હા, કહેવાનું. કે એ કંઈક ફોર્મ આપે ભરવાનું હા. કે એમ કે ભાઈ આ ભરી લાવો. તમારે અટકો એટલે તમારે હેમંતભાઈને પૂછવાનું, બધાને પૂછી લેવાનું હા ને? એટલે આપણે શું કરશું કે તમારું સરકારીમાં નામ આવી ગયું ને તો ઓલું તમારી આવું ઉંમરવાળાને કાર્ડ આવી જવું જોઈએ. 1000 રૂપિયા તમને મળે, તમારા ખાતામાં પડે તે ફોર્મ તો ભરશું તમને પછી. કામ આવશે. પણ 1000 રૂપિયા પછી પીવાનું નહીં. હા, પીવાનું તો જરાય નહીં. કેમ કે હા. તમે આમાં ના હતું આટલી બધી મહેનત તમારી માટે કરીએ છીએ પણ પીવાનું નહીં, એટલે બધું બંધ થઈ જશે. તમે મહેનત અમારે એ કરતા હા, ઘરે આવીને આ મહેનત ઓળીને ઊંઘીએ તો બરાબર ઠંડી બહુ લાગે એટલે. ને આ તો સાઈડમાં આવે, આવે ને? સાઈડમાં આવે. હા, તેલ આપી દો. થઈ ગયું. તેલ રહી ગયેલું તે દિવસે, તો આ તેલ તમે તેલ ભૂલી ગયા હતા અમે, હા. કઈ યાદ જ નહીં આવ્યું તેલ. હમ. હે ને? તો તેલ ઓછું વાપરવાનું હો, ધીમે ધીમે. અમારે કઈ
ખાલી મૂકી ભરે એના બદલે ઓટોમેટિક જયારે ચાલુ કરે ને હા એ ટાંકી ઓટોમેટિક ભરાઈ જાય હમ અને એમાં વાલ મૂકશું એટલે ટાંકી ભરાઈ જાય ઓટોમેટિક બંધ થઈ જાય. હમ નહીં તે તો આ પાઇપ છે ને, આ પાઇપ ખરો કે નાનો પાઇપ હા, હા. એ નાખી દે એમ. એ નાખી દે એટલે ટાંકી ભરાઈ જાય ઓટોમેટિક. અચ્છા એક વસ્તુ તમને આજે હું કહું કે કોઈ બી આવે ને, ધારો કે આ સાહેબ આવે કે કોઈ બી આવે તો પહેલા તમારે શું કહેવાનું? જય સિયારામ કહેવાનું. શું કહેવાનું? જય સિયા જય સિયારામ. શું બોલવાનું? જય સિયારામ. આજથી હું આવું કે હું જેટલી વાર આવું ને તો તમારે કોઈ બી આવે કોઈ બી કોઈ દિવસના 10 વખત બોલવાનું આવે ને તો બી બોલવાનું જય સિયારામ. બોલો હે ને? માસી બોલશે ને? બોલો જય સિયારામ બોલો, જય સિયારામ બોલો. બોલ. બોલ. હા, જય બોલો જેમ સિયારામ. કાકા. સહી સરારામ જય સિયારામ. સહીરામ જય સિયારામ. હા, એવું તો પછી એ આવડશે, ધીમે ધીમે આવડશે. જય સિયારામ આપણે બોલતા, તમને બોલતા થવાનું છે જય સિયારામ. હે ને? હા, હું આવું એટલી વાર તો બોલવાનું જ. હે ને? આ સાહેબ આવે તમને કહેવાનું જય જય સિયારામ. સિયારામ. બાપુ ભગવાનનું નામ આપણે આપણો ધર્મ નહીં બદલવાનો ક્યારે. આપણે જે ઈશ્વરે આપણને જે ધર્મમાં આપણે રાખ્યા છે એમાં ચાલવાનું. અરે આ ક્વાર્ટર્સ હતું જરા મોટું હતું અહીંયા, તૂટી પડે એવું થઈ ગયું. 30 વર્ષ થઈ ગયું. જો એટલું નીચે પાકું નહીં હતું એટલે દિવાલમાં ફાટ પડી. સંજોગ એવા આવ્યો છે જો ચોમાસામાં તૂટી જ પડે ચોમાસામાં. એટલે મેં તે ખોલી નાખ્યું ને એ દબાઈ ગયા તો આ તો આપણા માથે પડી જાય, રોગા થઈ જાય. આવે ધર્મ ને કરતા દાઢ પડે એવી વાત છે. એવું થઈ જાય એટલે તો ખોલી નાખ્યું અને પાછું એ જ માલ સામાન વાપરીને એ જ ઈંટ એ જ પતરા બધું તો પણ મને 45,000 રૂપિયા થયા. તે વખતે આ 2-3 વર્ષ થઈ ગયા. તમારે આ 12 માસ પાણી રહી અહીંયા? 12 માસ. એટલે કલમનું આમ તેમ મુકાયું હોય તો આમાંથી મોટર મૂકી દીધી એટલે ચાલ્યા કરે. એમ તો કલમમાં તો તો મોટી થઈ ગઈ. નહીં, આપણે એને પૂછવાની જરૂર નથી ને. કોઈ પૂછવાની ખાલી ટાંકી મૂકશો તો એટલે ચાલશે અમે ને? ટાંકીની વ્યવસ્થા કરી નાખી, વાંધો નહીં ને? હા, કોઈ વાંધો નહીં. તે મારા પર છોડો નહીં તમે. બસ. એની ટાંકી અહીંયા ભરાઈ જાય. અહીંયા નીચે કંઈક પીસીસી જેવું નીચે મૂકીને એ તો કરાવી દઈશું. સારું છે. હજુ આપણે એવી ભાવના છે કે આવા વડીલો માટે કંઈક જમવાની વ્યવસ્થા ઊભી કરીએ હા કંઈક સહાયથી. તો તમે બી એમાં થોડોક સાથ સહકાર આપજો અમને. હા. આપણે શું છે બિચારા જો ઉંમરવાર હવે એવી રીતના આવા હોય ને એને જ આપણે સપોર્ટ કરશું કે જેનું કોઈ નથી, હમ. અસહાય છે ઉંમરના હિસાબે, હમ. એમની માટે કંઈક આપણે વ્યવસ્થા કોશિશ કરીએ છીએ. બાકી ખરી જ છે. હવે એમને કઈ માંદગી આવી પડી હોય તો મારે ડાક્ટર પણ મારે જ કરવાનું. એ લોકોના પેલા 5 લાખના કાર બનેલા કે બાકી છે? ઠીક છે. સાચું બને પહેલા એમને બધું ચાલુ કરાવી દો એટલે આપણે એને થોડુંક આમ 1,000 રૂપિયા આવતા હતા તો કમસે કમ આ દવા માટે દવા કંઈક માટે તો આમ કામ કંઈક ખર્ચવા હોય તો થાય. હા એમ, બીજું કાંઈ નહીં. બાકી તો બિચારા હવે એમની પેલું વૃદ્ધા સહાય વૃદ્ધા સાહેબ, વૃદ્ધ સાહેબ. હવે એને જન્મ તારીખનો પુરાવો માંગે છે. એ આધાર કાર્ડમાં જન્મ તારીખ નથી એના લખેલી? પાસે નથી. નહીં નહીં, હા, એની કાર્ડમાં પાસે છે. આધાર કાર્ડ નહીં મળે. એના પાસે નહીં મળે. તો એ શું હોય સિવિલ વાળાને લખી આપે. હા સિવિલ વાળા જે હોય ને આ પેલું જે ચલાવતા હોય ને સેન્ટર ઓલું હા, સિવિલ નું
તમે કયું સેન્ટર કહેવાય CSC. હા, એ લખી આપે ઉંમર કે ભાઈ આ એમની ઉંમર આટલી આમ નથી એમનો દાખલો. એ છે ને એના પાસે આધાર મારી મમ્મીનું મેં એમ જ કરાવ્યું ગામમાં. એ પણ એ તમારે મમ્મીનું મળે જ નહીં પુરાવો. એટલે આપણે એનું છે ને ઇલેક્શન કાર્ડ કઢાવીએ, એમાં ઉંમર આવી જશે. એ ઉંમર નાદીન સિવિલ ઇલેક્શન કાર્ડ તો ઓલરેડી છે જ એનું. પણ એ કાર્ડ નથી ને પ્રૂફ એ તો ઓનલાઈન બી આવી જાય. એનો ચૂંટણી કાર્ડ ખરો કે નહીં? હા? ચૂંટણી કાર્ડ છે કે ચૂંટણી કાર્ડ? ચૂંટણી કાર્ડ નથી પણ ચૂંટણીમાં નામ છે એમનું. એક કામ કરો, ક્યાં ગયું કાગળ? એ ઓલું તમે એનું ફોટો પાડી લેજો. હા લા લા એમનું જે ઇલેક્શન કાર્ડનું એ તો ઓનલાઈન આપણે અરજી કરશું તો બી ઘરે આવી જશે. પણ એ પેલા ઘરે જોવું પડે કેવી રીતના. ખ્યાલ આવી ગયો મને. એટલે મેં કીધું ને તાનથી કઈ અહીંયા બધું જાણ્યું.